ભાવનગર શહેરના રિંગરોડ ઉપર દુકાન ધરાવતા શખ્સને કાર કાઢવા બાબતે માથાકૂટ સર્જાઈ હતી। કાર એસેસરીઝની દુકાન ધરાવતા શખ્સને કાર દુકાન પાસે ઊભી હોય ત્યારે અન્ય કોમ્પ્લેક્સમાંથી બહાર નીકળતા કાર ચાલકને લઈને માથાકૂટ સર્જાઈ હતી। જો કે સમગ્ર ઘટનામાં મામલો પૂર્ણ થઈ ગયા બાદ પાછળથી 4 થી 5 શખ્સો આવીને મારી ગાળાગાળી કરી દુકાનમાં તોડફોડ કરી હોવાનો દુકાનદારે આક્ષેપ કર્યો છે। જો કે દુકાનદારે પોલીસ ફરિયાદ નોંધાવવા પણ કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું હતું। શું થયું અનિલભાઈ? આપણે અહીંયા 150 ફૂટ રિંગ રોડ ઉપર આપણી દુકાન છે, બરાબર? એટલે આપણે આ ગાડીઓ અવારનવાર બધી ગાડીઓ અહીંયા પાર્કિંગ કરતા હોય છે। આપણી ગાડીનું કામ શરૂ હતું અહીંયા, એટલે પાછળથી એક ગાડી લઈને આવ્યા એટલે એને એમ કીધું કે ગાડી પાછળ લઈ લી, સમજ્યા? કે તું કારો નહીં કરવાનું, કે તું કેમ તમે કહેવાનું, તું મારથી નાનો હતો, બરાબર? તું કારાની ક્યાં? મેં કીધું ગાડી લઈ લે ભાઈ, એટલે મેં કીધું મારી ગાડી કાઢી લો, સમજ્યા? એટલે પછી શું કર્યું તમારી યારે? એના પછી કે કાંઈ વાંધો નહીં, કે 5-6 જણા પછી અંદર હું દુકાનમાં અમે અંદર આવી ગયા, તમારું કામ કરતા અંદર બેઠા હતા એટલે 5-6 જણા આવીને અંદર મારામારી કરીને આપણી દુકાનની બધી વસ્તુ તોડફોડ કરી લે છે, અંદર બધું ભાંગફોડ કરી લે છે। આ વિશે પોલીસ ફરિયાદ કરી છે તમે? હા, પોલીસ ફરિયાદ કરવા ગયા હતા, એને એવું આપણને કીધું કે એનું નામ નંબર લેતા હોય કે અમને, બરોબર? કે એનું કાં નામ લેતા હોય કાં નંબર લેતા હોય, બરોબર? પછી કે અમારે એને ક્યાં ગોતવા હતા? તમારા નામ નંબર ખબર છે તમને? ના, એના નામ નંબર મને નથી। કાંઈ ફૂટેજ બુટેજ કાંઈ ફોટા સીસીટીવી કેમેરાનો ફૂટેજ છે મારી આગળ, મેં એને સાહેબને કીધું કે સીસીટીવી કેમેરાનો ફૂટેજ છે મારી પાસે, બરોબર? આ જોઈ લે, આ પ્રૂફ છે મારી પાસે। કે એમાં મારે ગોતવા ક્યાં જવાય કે બ્લેક કલરની ગાડી છે, નંબર પ્લેટ છે, આ છે। તમારા હેની દુકાન છે? આપણે કાર એસેસરીની દુકાન છે, 150 ફૂટ રિંગ રોડ, શું નામ છે? કોડલકુપા કાર એસેસરી છે।